हेलो, मारू नाम मकवाणा मितुलभाई। हूँ जंबूसर ब्लॉक गुजरातमांथी। આજનું મારું મોડલ છે પ્રકાશનું વક્રી ભવન। પ્રકાશનું વક્રી ભવન મોડલ માટે આપણે સૌથી પહેલાં એની સામગ્રી જોઈએ તો તેની સામગ્રીમાં છે એક ડેટોલની બોટલ, એક લેઝર લાઇટ પેટી અને અગરબત્તી। હવે આ જે ડેટોલની બોટલ છે તેમાં આપણે અડધું પાણી ભરવાનું છે, જેમ કે મેં પહેલાંથી ભરેલું છે। તેમાં ડેટોલના 2-3 બૂંદ નાખવાના છે, જેના કારણે પાણી થોડું ઘટ્ટ થઈ જાય। ત્યારબાદ આપણે અગરબત્તીની મદદથી આ ડેટોલની બોટલમાં ધુમાડો કરવાનો છે, જેના કારણે અંદર રહેલી હવાના કણો વધી જાય અને આપણને સ્પષ્ટ રૂપે દેખાઈ શકે। જેમ કે તમે જોઈ શકો છો, હું એમાં થોડો ધુમાડો ભરું છું। હવે એને આપણે બંધ કરવાની છે। આ બંધ કરી અને આપણે જોઈશું પ્રકાશનું વક્રી ભવન। તો તમે જોયું કે જેમ આપણે આ ડેટોલની બોટલમાં આપણે લેઝર લાઇટથી જ્યારે પ્રકાશ લાઇટ મારીએ છીએ ત્યારે જોઈ શકીએ છીએ કે પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે, પણ અહીંયા જ્યારે પ્રકાશ હવાના માધ્યમમાંથી પાણી જેવા ઘટ માધ્યમમાં જ્યારે પ્રવેશ થાય છે ત્યારે તે થોડોક લંબ બાજુ, એટલે કે વચ્ચે જે લંબ આવે છે એના બાજુ થોડોક ઝૂકે છે। કહેવાનો મતલબ કે પ્રકાશ એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તે પોતાની જે ગતિ છે અને પોતાની જે સીધી રેખામાં ગતિ છે તેનાથી થોડોક બદલાય અને પોતાની ગતિ બદલે છે। મારું નામ મકવાણા ઝંખના છે। હું ગુજરાતના જંબુસર બ્લોકમાંથી છું અને હું સાયન્સમાં 2.5 વર્ષથી કામ કરું છું। મારા મોડલનું નામ છે પ્રકાશના પરાવર્તન માટે એક સમતલ અરીસો લીધેલો છે અને એને પુઠ્ઠાના મદદથી સ્ટેન્ડ બનાવી દીધેલું છે અને એક કાસ્કો લીધેલો છે। કાસ્કાને વચ્ચેનો દાંતો છોડીને બધા જ દાંતા કાગળ વડે બંધ કરી દીધેલા છે, જેથી પ્રકાશ જ્યારે પ્રસાર કરવામાં આવે માત્ર વચ્ચેના દાંતામાંથી પસાર થાય। અને એક ટોર્ચ લીધેલી છે, તે ટોર્ચ બહુ મોટી હોવાથી તેને પુઠ્ઠા વડે થોડી અડધી બંધ કરી દીધેલી છે। એને આ રીતે ત્રણેયને એક લાઇનમાં ગોઠવવામાં આવે છે અને ટોર્ચ શરૂ કરવામાં આવે આ રીતે પ્રકાશનું માત્ર કાંસકાને એક જ દાંતામાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે, તેને આપાત કિરણ કહેવામાં આવે છે। આ આપાત કિરણ અને પરાવર્તન કિરણ એક જ લાઇનમાં હોવાથી તે લંબની દિશામાં છે તેમ કહી શકાય। અને જેમ જેમ અરીસાને આપણે થોડો ફેરવીશું તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રકાશનું આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને થોડો અલગ દેખાશે। જેમ જેમ આપણે અરીસો ફેરવીશું તેમ તેમ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ અલગ જોઈ શકાશે। આ આપાત કિરણ છે, જ્યારે આ અરીસામાંથી પ્રકાશ અથડાઈને જાય છે તેથી એને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે। આપણે જોઈ શકીએ છીએ કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આપણને જોઈ શકીએ કમ્પ્લીટ દેખાય છે, અલગ અલગ દેખાય છે। પ્રકાશના પરાવર્તનને આપણે એ મોડલ સિવાય બીજા મોડલ દ્વારા પણ સમજી શકીએ છીએ। અને આ એક મોડલ બનાવ્યું છે પુઠ્ઠાના બોક્સમાંથી। તેમાંથી એક આ આગળની ભાગ કાઢી નાખી એના ઉપર ટ્રાન્સપરન્ટ શીટ લગાવેલી છે અને અંદર કોણ માપક બનાવેલું છે। તે કોણ માપકમાં વચ્ચે જે રાખ્યું છે તે 0 રાખ્યા છે અને આ 0 થી આ સાઈડ 10 થી 90 સુધી છે અને આ સાઈડ 10, 20, 30 એવી રીતે 90 સુધી છે। આપણે આ નીચે એક સમતલ અરીસો ગોઠવવામાં આવ્યો છે અને એક નાની માપપટ્ટીની માપની પટ્ટી
3 સાઈડ કાઢી લીધેલી છે અને ત્યાં ટ્રાન્સપરન્ટ શીટ લગાવેલી છે. આપણે આ લેઝર બેટરી દ્વારા પ્રકાશનું કિરણ પસાર કરીશું તો આપણને ત્યાં દેખાશે કે આપણે 20 અંશે બેટરીથી પ્રકાશનું કિરણ પસાર કરીશું તો આપણને 20ના જ ખૂણે પ્રકાશનું પરાવર્તિત કિરણ દેખાશે. આપણે જોઈ શકીએ છીએ. અને આ જે વચ્ચે 0 છે તેને લંબ કહેવામાં આવે છે. આપાત કિરણ અને લંબ જે લંબથી જે ખૂણો બને છે તેને આપાત કોણ અને પરાવર્તિત કિરણ અને લંબથી જે ખૂણો બને છે એને પરાવર્તિત કોણ કહેવામાં આવે છે. મારું નામ બખ્તિયાર ખિલજી છે અને હું જંબુસર બ્લોકમાંથી બોલું છું. મારા ટૉપિકનું નામ છે હવાનું દબાણ અને મારું મોડલનું નામ છે વોટર ડિસ્પેન્સર. હવે આપણે જોઈશું કે પ્લાસ્ટિકની બોટલ લઈશું અને એમાં પાણીથી ભરી દઈશું. એક પાઇપ લઈશું અને એને એમસીલથી ફિટ કરીશું. હવે બીજું કે એમાં પાણી ભરીશું તો એનું વર્કિંગ શું છે તે આપણે જોઈશું કે એમાં પાણી ભરીશું ત્યારે એમાંથી પાણી બહાર નીકળે નથી અને જ્યારે આપણે ઢાંકણું ખોલીશું ત્યારે પાણી ધીમે ધીમે બહાર નીકળશે અને ઢાંકણું બંધ કરીશું તો પાણી બંધ થઈ જશે. તો એવું જ એક સરસ મજાનું મેં મોડલ તૈયાર કરેલું છે જે આપની સમક્ષ રજૂ કરીશું. આ છે વોટર ડિસ્પેન્સર. હવે આપણે એનું વર્કિંગ જોઈશું કે શું છે તે વર્ક કરે છે કે નથી કરતું. ઢાંકણું ધીમે ધીમે આપણે ખોલીશું તો પાણીનું પ્રેશર બહાર નીકળશે. જ્યારે આપણે ઢાંકણું બંધ કરીશું તો એ પણ બંધ થઈ જશે. જ્યાં સુધી હવા હશે ત્યાં સુધી તે પાણીના ટપકા પડશે. ફરી એકવાર આપણે એને ચેક કરીશું. હવે બંધ કરીશું. બીજું કે ઘણી બધી જગ્યાએ આપણને જોવામાં આવે છે કે પાણીના એર કુલર હોય છે જ્યાં ઠંડુ પાણી હોય છે, મીડિયમ પાણી હોય છે. અમુક કોફી શોમાં આપણે જોવા મળીએ કે એક બાજુ ચાય હોય છે, એક બાજુ કોફી હોય છે. બીજી બધી જગ્યાએ આપણે જોવા જઈએ તો જ્યાં ઠંડુ પીણું મળે છે, ફાઉન્ટન સોડા હોય છે, ત્યાં લેમન, શરબત, 7 અપ, કોકોકોલા આવી અલગ અલગ વેરાયટી આપણને જોવા મળે છે. એમાં પણ આ જ કુલર કામ કરે છે એર પ્રેશરના લીધે. કારણ કે એની અંદર જે પાણી ભરવામાં આવે છે અથવા કોઈ પણ પીણું ભરવામાં આવે છે તો જ્યારે આપણે એનું ઢક્કન ખોલીશું તો હવાનું દબાણ અંદર લાગશે. ત્યારે પછી જે આ પાઇપ વડે એ પ્રેશર મારશે અને એમાંથી જે પણ અંદર છે પાણી છે તો પાણી નીકળશે. એટલે આપણે અત્યારે પાણીનું મોડલ બનાવેલું છે એટલે એમાંથી પાણીનો ફુવારો નીકળશે અથવા પાણી નીકળશે. થેન્ક યુ. ધન્યવાદ. नमस्ते, मेरा नाम चौहान अरविंद सिंह, मैं गुजरात से जम्बूसर ब्लॉक से हूँ. मेरे मॉडल का नाम है आलू को पानी में तैराना और मेरा टॉपिक है पानी की घनता. तो इसके लिए हमको क्या क्या चाहिए? तो 2 ग्लास चाहिए, 2 आलू चाहिए, 1 चाहिए और नमक चाहिए और पानी चाहिए. सबसे पहले हम क्या करेंगे तो 1 ग्लास में हम पानी लेंगे और इसके बाद हम आलू को इसमें डालेंगे. तो ये आलू पानी में डूब गया. अब हमको क्या करना है कि आलू को पानी में तैराना है. तो हमको कैसे करना है? तो पहले हम दूसरे ग्लास में भी पानी लेंगे. अब हमको जो आलू है उसको तैरना है. तो इसके लिए हमको क्या करना पड़ेगा? तो हम 2 चम्मच नमक लेंगे
अब हम आलू को नमक वाले पानी में डालेंगे। तो जो पहला ग्लास है वो सामान्य पानी यानी स्वच्छ पानी, उसमें आलू डाला तो वो पानी का जो घनत्व है वो कम है, इसलिए वो आलू पानी में डूब गया है, तर नहीं सकता। और दूसरा जो है वो हमें क्या किया कि पानी था उसमें नमक डाला और उसमें पानी और मिलाया, तो पानी की घनता यानी कि जड़त्व बढ़ा, इसलिए वो आलू उसमें तैरने लगा। उसका उदाहरण ये भी है कि जो समुद्र में कोई भी चीज है वो किनारे पर आती है, कभी भी अंदर नहीं कुछ ज्यादातर चीजें बाहर आती है, इसलिए समुद्र में जो पानी है वो घनत्व के कारण सामान्य वस्तु बाहर आती है। ओके, नमस्ते। नमस्कार, मारू नाम गोहिल योगेश कुमार हरिभाई, जंबूसर ब्लॉक। मारू जे मॉडल है एનું નામ છે વિદ્યુત ચુંબકીય ક્રેન। તો વિદ્યુત ચુંબકીય ક્રેન બનાવવા માટે જે સાધન સામગ્રી છે તો તમે જોઈ શકો છો કે એક પુઠ્ઠું, આપણે A4 સાઇઝના 2 ટુકડા લઈશું। નીચેની બેઠક બનાવવા માટે મોટું એક પુઠ્ઠું લઈશું। કટર, ફેવિકોલ્સ, માપપટ્ટી, પેન્સિલ, રબર, 1.5 ની બેટરી છે, 2 આપણે જેને ચાપ કહીએ છીએ એ પણ લીધેલા છે નાનકડા, બરાબર। મેં ટાંકણીની જગ્યાએ લોખંડની પતરી અને અલગ અલગ જે મોટા ચાપ આવે છે એ પણ લીધા છે। સ્ટ્રો છે, દોરી છે, એક સ્ક્રૂ લીધો છે, 32 ગેજનો તાર લીધો છે અને એક પેનનો ઉપયોગ કર્યો છે। તો આપણે જોઈ શકીએ કે 2 ઝેડ આકાર કાપીને એની 2 થક વ્યવસ્થા મેં બનાવી છે। અને ગરગડી નીચે અને ઉપરની ગરગડી, બંનેની ગરગડી માટે ઉપર મેં એક બોલ પેન અને નીચે સ્ટ્રો બનાવી છે। 1.5 ની બેટરી જે છે અહીંયા બેઠક વ્યવસ્થા બનાવી છે અને સ્વિચ ઓન ઓફ માટે મેં 2 પિન લગાડી છે। પણ એ 2 છેડા જે જાય છે કઈ રીતે, તો એ જે સ્ક્રૂ છે એ સ્ક્રૂને મેં શું કહેવાય કે એક છેડો થોડોક લાંબો રવા દઈને 100 ની ઉપર મેં વીંટા માર્યા છે અને 2 છેડા એ રાખ્યા છે। એ 2 થંબ પિન પ્લસ અને માઇનસમાં બતાવે છે અને એની ઉપર મેં નકામી જે મતલબ કે જે ઢાંકણું હતું એને ત્યાં દોરી દીધું છે, મતલબ કે પોરવી દીધું છે અને એને ઊંચું નીચું મતલબ કે ગરગડીથી ઉપર નીચે કરવા માટે દોરા દ્વારા અહીં અંદર સ્ટોની બહાર અંદરથી લઈને મેં ગરગડીમાં તમે જોઈ શકો છો, ઉપર પણ કરી શકો છો અને નીચે પણ કરી શકો છો। તો બિલકુલ આ મોડલ બનાવવા માટે સહેજ પણ ખર્ચો થાય એવો નથી, ખાલી સેલ લાવવાની જરૂર પડે છે બસ, અને 32 ગેજનો તાર। અને એનો આ વર્કિંગ મોડલ છે કે કેમ એ આપણે જોઈએ કે શું આનાથી વર્ક થઈ શકે છે, તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ। હું એના માટે આ જે જગ્યા છે એમાં નીચે કરીશ કે ખરેખર થાય છે કે નહીં આપણે જોઈએ છીએ। અને આ જે બેટરી છે એને હું તમને બતાવું કે આપણે એક ઉપર પિન છે અને એક નીચે, તો ચાલુ કરીએ છીએ આપણે અહીંયા, મતલબ કે ઓન કરીએ છીએ તો ખરેખર વર્કિંગ છે કે નહીં એ આપણે જોઈશું। તો જોઈ શકાય છે કે બિલકુલ વર્કિંગ મોડલ છે। અહીંયાથી અલગ અલગ પિન ઉંચકીને આપણે બીજી જગ્યાએ પણ આપણે એને ખસેડી શકીએ છીએ। એવી જ રીતે ફરીથી એક વખત જોઈશું આપણે। તો ફરીથી ગરગડી આપણે નીચે ઉતારીએ છીએ અને હવે જોઈએ છે કે ખરેખર વર્ક થાય છે કે નહીં। તો ઘણી બધી પિનો જે છે એ ઉપર અને એને ખસેડીને આપણે બીજી અલગ અલગ જગ્યાએ પણ આ રીતે આપણે નીચે ગરગડી કરીને એને મૂકી શકીએ છીએ। તો આ એક નાનકડું મોડલ છે જે ઘણો મોટો હેતુ આપણને દર્શાવી જાય છે કે આનું જે નામ છે કે વિદ્યુત ચુંબકીય ક્રેન। તો આમાં ઓસ્ટેટનો નિયમ લાગુ પડે કે કોઈ પણ ચુંબકીય વસ્તુ હોય એની પર જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે તો એ જે તમે જોઈ શકો છો આ સ્ક્રૂ છે તેની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર બને છે અને એ આ ચાપ છે, પિન છે, પતરી છે એને આકર્ષે છે, તો એનો સિદ્ધાંત લાગુ પડે છે। તો આને વધારે પડતા વીંટા મારીને બેટરીને વધારીને પણ એક બિગ મોડલ આપણે બનાવી શકીએ છીએ। તો હું આશા રાખીશ આપણને આ મોડલ ગમ્યું હશે। થેન્ક યુ સો મચ। ગુડ મોર્નિંગ, મારું નામ છે બિલાલા બખ્તાર, હું જંબુસર બ્લોકમાંથી છું। મારા મોડલનું નામ છે ટ્રાન્સફર વેવ, તરંગોનું સ્થળાંતર।
તમે જાણો છો તરંગ એટલે શું? એટલે જે અવાજમાંથી નીકળતા એને તરંગો કહેવાય છે. એ તરંગો કેવી રીતે આગળ વધે એના વિશે સમજાવીશું. જ્યારે વધારે દબાણવાળા તરંગોને આપણે સંકોચન કહીશું ને ઓછા દબાણવાળા તરંગોને દુર્લભ કહીશું. એ તમને પ્રેક્ટિકલ સમજાવીશું. વાઇબ્રેશન અને પ્રેશરને અને ડેન્સિટી ભણીને એક મોટા બિંદુથી નાના બિંદુ તરફ આવે છે અને ફરી નાના બિંદુથી મોટા બિંદુ તરફ આવે છે અને એક સાયકલિંગ બનાવે છે. સાયકલિંગ દ્વારા એક અવાજ આગળ વધે છે, જેમાં ઓછા દબાણવાળાથી વધારે દબાણ તરફ પાછું જાય છે. એવી રીતે આ અવાજ એક સાયકલિંગ બનાવીને આગળ વધે છે. શું તમે જાણો છો આપણે આ ફ્રીક્વન્સી કોને કહેવાય? ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. આવૃત્તિ એટલે એક મોટા બિંદુથી નાના બિંદુ તરફ જવા જે સમય લાગે છે એને માપવામાં આવે એને ફ્રીક્વન્સી કહેવાય છે, જે ગુજરાતીમાં આવૃત્તિ કહેવામાં આવે છે. જ્યારે એ ગ્રીનના ન્યૂ શબ્દોથી એને પ્રેઝન્ટ કરવામાં આવે છે. ન્યૂ શબ્દોથી આગળ પછી એને હર્ટ્ઝ એટલે HZ થી એને પ્રેઝન્ટ કરવામાં આવે છે, જે મોટા ભાગના એમ્પ્લીફાયર કે સ્પીકર પર એ દર્શાવવામાં આવે છે. જ્યારે એ અવાજ કેવી રીતે આગળ વધે છે એનું પ્રેક્ટિકલ ડેમો બતાવીશું, જે આ ડેમો બનાવેલો છે. આ ડેમો મેં તૈયાર બનાવેલો છે, જેમાં એનો સામગ્રીનો ઉપયોગ છે ખાટલાનો જે આવે ને એ પટ્ટી છે ને આ લાકડી છે અને જૂના ચપ્પલના એ રબર બનાવેલા છે. જેમાં આ લાકડીની એક સમાન હોવી જોઈએ ને એક સાઈઝમાં હોવી જોઈએ, એવી રીતે બનાવવામાં આવેલ છે. પટ્ટી પણ આ એક સાઈઝની હોવી જોઈએ. જ્યારે આને જે બાંધવામાં આવે ત્યારે એને ટાઈટ રીતે બાંધવામાં, તે ડેમો સરળથી જોઈ શકાય એ રીતે ટાઈટ બાંધવામાં આવે છે. હવે તમે જોઈ શકશો લાઈવ ડેમો કે આપણે અવાજ આગળ કેવી રીતે વધે છે. આ એક બિંદુ છે, એ બિંદુથી આગળ અવાજ કેવી રીતે વધે લાઈવ ડેમો તમને બતાવીશ. તમે જોઈ શકો છો. રબર લેશું 5-6 અને ત્યાર પછી આપણે ગુંદર લેશું. ગુંદર લીધા બાદ પછી આપણે શું કરવાનું છે? આપણે પહેલાં તો ગ્લાસ લીધા તેને આપણે વચ્ચે આ ડબ્બાની વચ્ચે નહીં પણ સાઈડ મૂકીશું. સાઈડ બહુ ધાર પર નહીં અને બહુ વચ્ચે પણ નહીં. મૂક્યા બાદ આપણે એને ડબ્બાને આપણે ગોળ રાઉન્ડ આપણે બોલપેનથી કે કેચપેનથી આપણે ગોળ રાઉન્ડ પાડી દઈશું. પછી ત્યારબાદ આપણે ગોળ રાઉન્ડ પાડ્યા પછી આપણે કેચીથી જે આપણે ગોળ રાઉન્ડ કર્યું છે તેમાં આપણે કાપી નાખીશું. જે આપણે ગોળ રાઉન્ડ કર્યું છે તે ધારે કાપી નાખીશું. ત્યારબાદ આપણે જે રબર લીધા છે તેને આપણે બંને સાઈડ આ એક કરીને આમ કરીને આપણે બંને સાઈડ નાખીશું. નાખ્યા બાદ આપણે તે વચ્ચે આ કાપેલું જે છે ને આપણે તે એને આપણે ધાર પર મૂકીશું. કેમ કે જેમ આપણે જો રબર આપણે આમ જ રાખીશું તો ગિટાર નહીં બની શકે. આપણે જો આ નાખીશું તો ગિટાર બની શકે, વાગશે. કેમ કે આ ઉપર થઈ જશે એના કારણથી આપણે વાગશે અને તે આપણે ગિટાર તૈયાર, બીજું મોડલ તૈયાર રાખેલું છે. જે પહેલાં આપણે કીધું હતું તેવી જ રીતે આપણે અહીંયા રાખેલું છે. વચ્ચે આપણે ગોળ પાડેલું છે અને આ મૂકેલું છે. આપણે પહેલાં તો આપણે શું જોઈએ, એક કરીને જોઈશું આપણે કે પહેલો રબર કેવી રીતે વાગે તે જોઈશું. પછી એક કરીને બીજા રબરને જોઈશું, ત્રીજા રબરને જોઈશું, ચોથા રબરને જોઈશું, પાંચમા રબરને જોઈશું, ત્યારબાદ છઠ્ઠા રબરને જોઈશું. એ કેવી રીતે વાગે તે અલગ અલગ વાગશે. અને પછી આપણે 2 રબરને જોઈશું કેવી રીતે વાગે તે. ત્યારબાદ બીજા રબર 2 ને, પછી ત્યારબાદ બીજા 2 ને. ત્યારબાદ જોઈશું કે આપણે
છ રબરને એક સાથે વગડાવીશું. કેમ આ કેવી રીતે વાગશે? કેમ કે આ રબરને આપણે કપન થવાને કારણે આ રબર વાગશે. આ ધારવાળા બે રબર છે તે કેમ ના વાગે કે આ જે આપણે વચ્ચે ગોલ કર્યો છે તેમાં ધાર પર છે, એના કારણે રબર ઓછું વાગશે. અને જે મીડિયમ ભાગમાં વચ્ચે છે તે हेलो एवरीवन, मेरा नाम है सिंधा वैशाली और मैं गुजरात के जम्मूसर ब्लॉक में से हूँ और मेरे मॉडल का नाम है एयरजेट। और वो मॉडल बनाने के लिए कौन कौन से साधन का उपयोग होता है वो मैं बताती हूँ। एक मैंने ली है एयरबैग, एक स्ट्रो और कई सारी बुक ली है। हाँ, और मैं ये मॉडल बनाना शुरू करती हूँ। पहले मैं एक एयरबैग लूंगी, उसके ऊपर मैं ये बुक रख दूंगी और जो एयरबैग में जो छेद होता है उसके अंदर मैं ये स्ट्रो रख देती हूँ। और मैं ये एयरबैग में हवा डालना शुरू करती हूँ। मैंने उसमें हवा डाल दी है और आपने देखा होगा कि उसमें हवा डालने से ये बुक ऊपर आ गई। तो ऐसा क्यों होता है? क्योंकि जो मैंने ये एयरबैग में हवा डाली है उस हवा में दबाव होता है, उसी कारण से वो जो उसके ऊपर रखी हुई ये किताबें हैं वो ऊपर आ गई। तो उस का उपयोग कहाँ होता है, यानी कि एयर जैक का उपयोग कहाँ होता है? तो जो मेला होता है उसमें कई सारी राइड होती है, उसमें ये एयर जैक का उपयोग होता है और बड़े बड़े एयर जैक भी ऐसे काम करते हैं। मेरा नाम पटेल दीक्षित है और मैं जम्बूसर ब्लॉक से हूँ। मेरे मॉडल का नाम है वायु वेग मापक यंत्र, उसको हम एनीमोमीटर कहते हैं। वायु वेग मापक यंत्र हवा के नियम के अनुसार ये मॉडल है। हवा को हम देख नहीं सकते लेकिन उसको महसूस कर सकते हैं। वायु वेग मापक यंत्र मॉडल बनाने के लिए सामग्री में मैंने दो गत्ते की पट्टी, एक थंबपिन, 4 पेपर कप और एक बॉटल का इस्तेमाल किया है। हवा के चलने पर एक पेपर कप पर जब धक्का लगता है तो उसके बाद दूसरा आ जाता है और ये घूमने लगता है। और चारों दिशा में पेपर कप लगाए हैं तो जब एक पर हवा का झोंका लगता है तो वो चारों दिशा में घूम जाता है। और ये मैं वर्किंग करके बताती हूँ। इसकी मदद से हम ये भी तय कर सकते हैं कि 1 मिनट में उसके हवा कितनी तेजी से बढ़ रही है, यानी कि 1 मिनट में कितने उसके चक्कर की गणतरी से हम नक्की कर सकते हैं कि एक हवा कितनी तेजी से बढ़ रही है। थैंक यू। मेरा नाम पडियार अल्पेश है और मैं गुजरात के जम्बूसर ब्लॉक से हूँ। एज अ विज्ञान मित्र के तौर पे यहाँ पे काम करता हूँ। आज के जो मेरा मॉडल का नाम है इन्फिनिटी पॉट, यानी इसे इंग्लिश में इन्फिनिटी पॉट कहते हैं। यानी
हम जो गुजराती में कहते हैं अनंत पथ, अनंत यानी जो कभी ख़त्म नहीं होता, पथ यानी रास्ता, मार्ग, और गुजराती में हम उसे कहते हैं रस्तो। तो मैं एक अनंत पथનું એક મોડલ બનાવ્યું છે, જેમાં મેં સૌથી પહેલાં સામગ્રીનો ઉપયોગ કર્યો છે તો કે એક પુઠ્ઠું લીધું છે, लंबचौरस पुट्ठा लिया है और मैंने 15 बाई 15 सेंटीमीटर के 2 अपारदर्शक मिरर लगाए हुए हैं जो सामने सामने लगाए हुए हैं। फिर मैंने उसमें बीच में कुछ इस तरह सा, जिस तरह सा रोड होता है, रास्ता होता है, पथ होता है, उसी प्रकार मैंने लाइन खींची है और उसमें छोटी छोटी गाड़ियाँ लगाई है और मैंने इसी तरह ये मॉडल अनंत पथ का बनाया है। और और मैंने एक अरिस और मिरर के एक साइड मैंने जो सिल्वर कोटिंग आती है वो कटर की मदद से मैंने निकाल दी है और हम इसके आर पार हम देख सकते हैं। जब हम इसके आर पार देखते हैं तो सबसे पहले इसके आर पार हम जब देखते हैं तो इसके सबसे पहले हम जो प्रकाश जो किरण होती है वो यहाँ से यहाँ होती टकराती है, इसे हम आपात किरण कहते हैं। आपात किरण यहाँ पे आपात किरण सिर्फ एक ही है और परावर्तित किरण बहुत सारी है। यहाँ आपात किरण होती है और फिर बाद में जाके वो सीधे सामने वाले मिरर पे टकराती है, सामने वाले मिरर से होकर वो उसके सामने वाले मिरर पे टकराती है। और इसी तरह यहाँ पे बहुत सारी परावर्तित किरण दिखाई दे रही है और इसी की वजह से हमें ये जो छोटा सा मॉडल है हम इसे इस तरह से देखेंगे तो हमें ये पूरा रोड दिखाई देगा, यानी पथ दिखाई देगा, इसमें गाड़ियां भी चलती होगी ऐसा दिखाई देगा। और इस मॉडल में हम गुणक परिवर्तन का नियम पे आधारित है क्योंकि इसमें एक आपात किरण है और बहुत सारी परावर्तित किरण का उपयोग परावर्तित किरण निकलती है। और ये जो मॉडल का हम एग्जांपल देखें तो हम नाई की दुकान में जब हम बाल कटवाने जाते हैं तो हमें आगे का बाल जो होते हैं वो किस तरह काटे हुए वो हमें पता होता है, लेकिन जो पीछे के बाल जो हमारे होते हैं वो किस तरह से काटे हुए वो हमें पता नहीं होता। तब नाई की दुकान में पीछे भी एक अपारदर्शक मिरर होता है, उसकी वजह से हम पीछे के बाल किस तरह से काटे हैं वो आगे बहुत ही आसानी से हम देख सकते हैं। वैसे ही मॉल में, दुकान में, जो मॉल में छोटी छोटी शॉप में कुछ इस तरह के मिरर लगाए होते हैं, इसलिए हम शॉप छोटी होती है लेकिन वो परावर्तित किरण के माध्यम के कारण हमें वो शॉप बहुत बड़ी दिखाई दे। ज्वेल्स हमने जब सोना खरीदना होता है, सोने की दुकान में जाते हैं तो बहुत सारे कांच लगाए होते हुए छोटी सी दुकान होती है, लेकिन हमें परावर्तित किरण की यहाँ गुण धर्म के माध्यम से हमें वो शॉप जो होती है वो बहुत बड़ी दिखाई देती है। और हमारे यहाँ एक राजपीपला है, राजपीपला में पोईचा नामक है, वहाँ भी बहुत सारे अपारदर्शक अरिसों के माध्यम से भूल भुलामणी जैसा बनाया गया है जिसमें बहुत सारे मिरर का उपयोग किया गया है, वो देखने लायक है। और इसी तरह ये अनंत पथ का मॉडल मैंने बनाया है। प्रकाश सीधी रेखा में गति करता है, इसके आधार पर मैंने ये मॉडल, छोटा सा मॉडल बनाया है जिसे आप देख सकते हैं। थैंक यू। નમસ્કાર મિત્રો, મારું નામ છે કૌશિક ગોયલ અને હું બિલોંગ કરું છું જંબુસર બ્લોકમાંથી। તો મોડલની શરૂઆત કરતાં પહેલાં આપણે જોઈશું કે મોટર શબ્દ આપણે ઘણી બધી જગ્યાઓ પર સાંભળ્યો છે ને। તો મોટર શબ્દ છે એ જે આપણે પાણીને વધુ હાઈટ સુધી આપણે કદાચ ઉપર હાઈટ સુધી આપણે લઈ જવા માટે આપણે મોટરનો કદાચ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। એવી જ રીતે ઘણી બધી વસ્તુઓમાં આપણે મોટર રહેલી હોય છે, જેમ કે પંખાઓમાં, બરાબર, પંખાઓમાં પણ એક પ્રકારની મોટર હોય છે। પછી ઘણી બધી ગાડીઓમાં પણ આપણે મોટર જોઈએ છીએ। તો આવું જ એક મોટર પરથી એક મારું મોડલનું નામ છે વિદ્યુત ચુંબકીય મોટર। તો આ બનાવવા માટે આપણને જે સામગ્રીની જરૂર પડશે એ છે એક સેલ, એક સ્ક્રૂ,
ત્યારબાદ એક સ્ટ્રોંગ ચુંબક, બરાબર, એક સુવાહક તાર અને એક પિન. આ પિનની જગ્યા પર આપણે કોઈ પણ ચુંબકીય વસ્તુ લઈ શકીએ, જેમ કે ચાપ છે, બ્લેડ છે, તાકણી છે. તો આ વસ્તુનો પણ આપણે એમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો સૌપ્રથમ શું કરવાનું છે મિત્રો કે એક સ્ક્રૂ છે, સ્ક્રૂની નીચે આપણે આ રીતે એક સ્ટ્રોંગ ચુંબક લગાવી દેવાનું છે, બરાબર. ત્યારબાદ આ પિન છે એ પિનને આપણે અહીંયા નીચે ફિટ કરી દેવાની છે આ રીતે, ઓકે. ત્યારબાદ સેલ લેવાનો છે અને સેલનો જે ઋણ ધ્રુવ છે એ ઉપરની તરફ અને ધન ધ્રુવ છે એ નીચેની તરફ હોવો જોઈએ. જે ઉપસેલો ભાગ છે સેલનો તેની નીચે આપણે આ રીતે સ્ક્રૂને લગાવીશું. ત્યારબાદ સુવાહક તારનો એક છેડો આપણે ઋણ ધ્રુવ પર આપશું અને નીચે એક આપણે ચુંબક સાથે આપણે આને સ્પર્શ કરીશું. શું થાય છે જુઓ મિત્રો. મિત્રો આપણને દેખાય છે કે મોટર જે છે એ ડાબી તરફથી જમણી તરફ ફરતી જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણે સેલને ઉલટો કરી નાખીએ, એટલે કે ધન ધ્રુવ ઉપરની તરફ અને ઋણ ધ્રુવ નીચેની તરફ, બરાબર. તો મિત્રો જોયું આપણે હમણાં કે સેલને આપણે ઉલટો કરવાથી જે એની ફરવાની દિશા છે એ ઉલટી થઈ જાય છે, એટલે કે જમણી તરફથી ડાબી તરફ થઈ જાય છે. તો બધા જ મિત્રોને પ્રશ્ન હશે કે આવું કેમ થાય છે ને કયા સિદ્ધાંત પર આ કામ કરે છે. તો મિત્રો આ જે મોડલ છે એ ઓસ્ટ્રેડના નિયમ પર ડિપેન્ડ કરે છે, એટલે કે એ સિદ્ધાંત પર એ કામ કરે છે. ને ઓસ્ટેડનો નિયમ છે કે કોઈ પણ ચુંબકીય વસ્તુ પર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ત્યાં શું થાય છે, ચુંબકીય ક્ષેત્ર આપણે ત્યાં ઉત્પન્ન થાય છે. તો મિત્રો આપણે જોયું કે ચુંબકીય વસ્તુ એટલે કે કેવી વસ્તુ, તો ચુંબકીય વસ્તુ એટલે કે જે ચુંબક તરફ આકર્ષાય, એટલે કે આ જે સ્ક્રૂ છે, બરાબર. તો આ શું છે, ચુંબકને ચીપકી જાય છે. તો આવી વસ્તુને આપણે ચુંબકીય વસ્તુ કહીશું. સેલ છે, બરાબર. સેલમાંથી આપણને શું મળે છે, વિદ્યુત, બરાબર. તો કોઈ પણ ચુંબકીય વસ્તુ એટલે કે સ્ક્રૂ, બરાબર, તેમાંથી આપણે વિદ્યુત પ્રવાહ આપણે શેમાંથી મળશે, સેલમાંથી. હવે એને પસાર કરવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો, સુવાહક તારનો, બરાબર. તો જ્યારે પણ આપણે આ સુવાહક તારનો આપણે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો અહીંયા જે ગોળ ગોળ ફરે છે, બરાબર, તો ત્યાં શું ઉત્પન્ન થયું, ચુંબકીય ક્ષેત્ર. તો આના કારણે આપણે આ જે મોટર છે એ ગોળ ગોળ ફરતી જોવા મળે છે. ઓકે, થેન્ક યુ. મારું નામ મકવાણા મહેન્દ્ર કુમાર. મારા મોડલનું નામ છે સિમ્પલ ટેલિસ્કોપ. સામગ્રી: 2 લેન્સ જોવે, અંતર્ગોળ અને બહિર્ગોળ. ટેપ જોવે, ફેવિકોલ જોવે અને કાગળની પાઇપ જોવે. સામગ્રી: સૌ પ્રથમ
કાગળની 2 પાઇપ બનાવીશું. તે પાઇપ ઉપર ટેપ લગાવીશું. ત્યારબાદ બંને પાઇપ પર લેસ લગાવી દઈશું અને મોટી પાઇપ છે તેના ઉપર અંતરગોળ લગાવીશું અને બીજી પાઇપ છે તેના ઉપર બહિર્ગોળ લેસ લગાવીશું. ત્યારબાદ આપણે જોઈશું આ મોટી પાઇપ છે એની પર અંતરગોળ, જે નાની પાઇપ છે એની પર બહિર્ગોળ લેસ લગાવ્યો છે. હવે આપણે જોઈશું જે મોટી પાઇપ છે અને નાની પાઇપ નાખીશું. હવે શું જોવાય છે તે આપણે જોઈશું. આમાં એવું દેખાય છે કે દૂરની વસ્તુ આપણે નજીક જોવા મળે છે, કારણ કે જેમ આપણે પાઇપ દૂર ખેંચીશું એમ પણ નજીક આવતું લાગે છે. આ આપણું ટેલિસ્કોપ તૈયાર થઈ ગયું. मेरा नाम काछेला निमिषा है और मैं जम्बूसर ब्लॉक से हूँ और मेरे मॉडल का नाम है पेरिस्कोप. ये पेरिस्कोप वो प्रकाश के परावर्तन के नियम के आधार पे काम करने वाला एक मॉडल है और ये इसको बनाने के लिए मैंने गत्ता, 2 समतल अरीसा, मिरर और कातर, फेविकॉल, सैलो टेप, इन सब का इस्तेमाल करके मैंने उसको बनाया हुआ है. और पेरिस्कोप में जेड आकार को मैंने पहले गत्ते को काटा है और इसमें यहाँ पे और यहाँ पे मैंने 45 डिग्री के एंगल के ऊपर 2 मिरर को फिट किया हुआ है फेविकॉल की मदद से. अब ये कैसे काम कर रहा है वो मैं आपको दिखाती हूँ. जब प्रकाश की कोई किरण आती है तो वो यहाँ से इस नली से पसार होकर हमने यहाँ पे जो 45 डिग्री पे जो मिरर लगाया हुआ है उसके ऊपर यहाँ से पसार होकर यहाँ पे ये मिरर पे 90 डिग्री पे पड़ता ही है प्रकाश की किरण और यहाँ से उसका परावर्तन होके वो यहाँ दूसरा हमने जो मिरर लगा है उसके ऊपर पड़ती है. यहाँ से 90 डिग्री पे वो परावर्तित होके बाहर की ओर निकल जाती है, इस नली से बाहर की ओर निकल जाती है. और हम यहाँ से इस मिरर के ऊपर यहाँ पे जो रिफ्लेक्ट हुई है ऊपर यहाँ से जो आया हुआ किरण जो दिखाई दे रहा है वो रिफ्लेक्ट हुआ है, उसका रिफ्लेक्शन यहाँ पे आता है और इसका रिफ्लेक्शन हम यहाँ से देख सकते हैं. और वो ये कैसे काम कर रहा है वो मैं अब आपको करके दिखाती हूँ. मैंने पेरिस्कोप को इस तरीके से पकड़ा हुआ है और मेरी फिंगर्स यहाँ पे नीचे की ओर है. जो मैं यहाँ से आपको दिखाऊंगी तो आपको यहाँ पे ऊपर की ओर दिखाई देगी. देखिए आपको मेरी फिंगर्स दिखाई देगी ऊपर की ओर. अब मैं आपको यहाँ पे ये बॉल पेन है, ये बॉल पेन भी आपको दिखाती हूँ, वो भी आपको वहाँ पे दिखाई देगी. अब मैं इस पेरिस्कोप का हम 2 तरीके से उपयोग कर सकते हैं. ऊपर की नीचे की ओर से हम ऊपर की चीज़ को देख सकते हैं, जो जैसे कि हमने अभी देखा. अब ऊपर से हम नीचे की चीज़ कैसे देख सकते हैं वो अब मैं आपको दिखाती हूँ. मैंने उसको पेरिस्कोप को उल्टा कर दिया है, मैं ऊपर की ओर हूँ, ऊपर की ओर से आपको दिखाऊंगी तो ऊपर की चीज़ आपको यहाँ पे नीचे की ओर दिखेगी. देखिए मैं आपको मेरी फिंगर्स दिखा रही हूँ, वो आपको वहाँ नीचे की ओर दिखाई देगी. अब मैं ये बॉल पेन को भी आपको दिखाती हूँ. देखिए ये बॉल पेन भी इतनी ऊपर है फिर भी आपको वो नीचे की ओर दिखाई दे रही है. मतलब कि हमें जब भी कोई छुप के कोई चीज़ देखनी होती है, ऊपर की चीज़, ऊपर से नीचे की चीज़ या नीचे से ऊपर की चीज़ देखनी है हमें छुप के, तो हम पेरिस्कोप की मदद से देख सकते हैं. और पेरिस्कोप का इस्तेमाल सबमरीन में होता है. सबमरीन पानी के नीचे की ओर चलती है और पानी के ऊपर की सतह पे क्या हो रहा है वो देखने के लिए सबमरीन वाले पेरिस्कोप का इस्तेमाल करते हैं. दूसरे विश्व युद्ध में पेरिस्कोप का इस्तेमाल हमारे नौजवानों ने सुरंग में से ऊपर की ओर क्या हो रहा है वो देखने के लिए किया हुआ था. थैंक यू. નામ મિર્ઝા સમીરા, હું જંબુસર બ્લોકમાંથી. મારી પ્રવૃત્તિનું નામ છે એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયા. આ પ્રવૃત્તિ કરવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે? એક બોટલ, સિરકો, ફુગ્ગો અને બેકિંગ સોડા. હવે આપણે પ્રવૃત્તિ શરૂ કરીશું. એક પ્લાસ્ટિકની બોટલ લઈશું,
મોટી બોટલ લઈશું, તેમાં સિરકો ભરીશું। હવે આપણે એક ફુગ્ગો લઈશું, તેમાં બેકિંગ સોડા ભરીશું। હવે આપણે બોટલના મોઢા પાસે લગાવીશું। હવે આપણે ફુગ્ગામાં જે બેકિંગ સોડા ભર્યો છે તે બોટલમાં જાય એ રીતે આપણે ઉચકીશું। તમને થયું હશે કે આ થવાના કારણે ફુગ્ગામાં હવા ભરાઈ જાય છે। આ રાસાયણિક ક્રિયા શું હશે? આ બોટલમાં જે સિરકો ભર્યો હતો તે એસિડિક એસિડ છે અને ફુગ્ગામાં જે બેકિંગ સોડા ભર્યો હતો તે બેઝ તરીકેનું કાર્ય કરે છે અને જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને ફુગ્ગામાં ભરાઈ જાય છે। नमस्कार दोस्तों, मेरा नाम मनु मकवाना है। मैं जम्मूसर ब्लॉक से हूँ, विज्ञान मित्र हूँ। और आज का जो ये मेरा टॉपिक है वो टॉपिक लाइट है। टॉपिक का नाम लाइट है और लाइट टॉपिक के आधार पे मैंने ये मॉडल लिया है जिसका नाम है टोटल इंटरनल रिफ्लेक्शन यानी पूर्ण आंतरिक परावर्तन। तो इस मॉडल को बनाने के लिए हमारे पास कुछ चीजें होनी चाहिए, जैसे कि मैंने ये पारदर्शक एक बॉटल लिया है जिसके हम उसके आर पार देख पाए, और थोड़ा सा डेटॉल लिया है, माचिस लिया है, अगरबत्ती ली है और एक लेजर लाइट ली है। तो इसमें सबसे पहले मैंने थोड़ा पानी डाला है आधे भाग का, उसमें डेटॉल की 2-3 बूंदें डाली है क्योंकि हम जो ये पानी होता है ये पानी का घनत्व बढ़ा सके। और अगरबत्ती के माध्यम से मैंने इसके अंदर थोड़ा सा धुआं भरा है ताकि हम जो हवा होती है वो हवा के कणों को बढ़ा सके और जो लाइट अंदर हम डालेंगे लेजर लाइट तो उसको हम अंदर देख पाएंगे। तो बात करते हैं हम टोटल इंटरनल रिफ्लेक्शन। तो उसको समझने से पहले मेरी सोच ये है कि हम अगर प्रकाश का अपवर्तक भी समझ ले तो टोटल इंटरनल रिफ्लेक्शन को बहुत ही अच्छे से हम समझ पाएंगे। तो मैं कहता हूं कि जो प्रकाश होती है वो प्रकाश को प्रसारित होने के लिए 2 मीडियम की जरूरत होती है। एक है विरल माध्यम और दूसरा है सघन माध्यम। तो जब प्रकाश विरल माध्यम से अगर सघन माध्यम में पसार होती है तब क्या होता है, और सघन माध्यम से जब विरल माध्यम में प्रकाश प्रसारित होती है तब क्या होता है। ये दोनों क्वेश्चंस बहुत ही इंपॉर्टेंट है, तो उसे हम पहले मॉडल के हिसाब से समझते हैं और देखते हैं। तो पहले हम विरल माध्यम से प्रकाश को सघन माध्यम में प्रसार करेंगे और देखते हैं कि क्या होता है। देखिए, ऊपर से प्रकाश जा रही है और सघन माध्यम में प्रवेश करके किधर की ओर झुक रही है। ये जो बीच में अभिलंब है उस अभिलंब के पास आते ही वो अभिलंब की ओर झुक जाती है। तो ये तब होता है जब विरल माध्यम से प्रकाश सघन माध्यम में प्रवेश करता है। पर जब सघन माध्यम से प्रकाश विरल माध्यम में
पसार होता है तब क्या होता है, तो वो भी हमें देखना पड़ेगा। जरा देखना और समझना कि क्या हो रहा है। देखिए इधर सघन माध्यम से प्रकाश जब विरल माध्यम में जा रही है तब जो प्रकाश है वो प्रकाश कुछ इस तरह होता है अंदर कि प्रकाश यहां से निकल रही है तो सीधे जानी चाहिए, लेकिन क्या होता है कि ये जो अभिलंब है वो अभिलंब से कुछ दूर जा रही है। और जब विरल माध्यम से सघन माध्यम की बात हुई थी तब क्या हुआ था कि विरल माध्यम से सघन माध्यम में आने के बाद वो ये जो अभिलंब है उसकी ओर झुकती है, और सघन माध्यम से विरल माध्यम में आने के बाद अभिलंब से दूर जा रही है। तो ये कुछ डिफरेंट हुआ है ना। तो ये विरल माध्यम में आने के बाद अभिलंब से दूर जा रही है, तो इधर एक कोण बन रहा है जिसका नाम है क्रांतिक कोण। तो ये क्रांतिक कोण इसे इसलिए बोलते हैं कि ये अलग अलग तरह की क्रांतियां लाता है। देखिए इस पोजीशन में जब क्रांतिक कोण है तब अभिलंब से दूर प्रकाश इतना जा रही है। जब हम अभिलंब को बढ़ाएंगे, जब हम क्रांतिक कोण को बढ़ाएंगे तब एक पोजीशन ऐसी आएगी कि जो सघन माध्यम की सपाटी है उससे बराबर होके किरण निकलेगी, है ना। यानी कि अभिलंब और ये अभिलंब और ये सतह, तो इधर 90 का कोण भी बन जाएगा। एक सतह ऐसी आएगी। देखिए कि जब देखिए इस पोजीशन में सघन माध्यम से प्रकाश निकल के सघन माध्यम की सपाटी को ही छू रही है ना। तो ये क्रांतिक कोण को बढ़ाने के बाद हुआ है। अगर इस पोजीशन के बाद थोड़ा सा भी हम क्रांतिक कोण को बढ़ाएंगे तब क्या होगा कि इस तरह का चित्र आपको अंदर देखने को मिलेगा कि सघन माध्यम से ही निकल के सघन माध्यम में ही प्रकाश परावर्तित हो जाएगी। देखिए इस तरह देखिए है ना, सघन माध्यम से निकल के सघन माध्यम में ही वो वापस आ रही है। तो ये जो स्थिति है उस स्थिति को हम बोलते हैं टोटल इंटरनल रिफ्लेक्शन, है ना। तो ये टोटल इंटरनल रिफ्लेक्शन ही है जो चीजों को चमकाता है, जैसे कि हीरा। तो हीरे की बनावट कुछ इस तरह होती है। तो उसे किसी और एक छोर से अगर प्रकाश को अंदर डाल दिया जाए तो प्रकाश थोड़ा बहुत तो बाहर निकलता है, जिसकी वजह से हम हीरे को चमकता हुआ देख पाएंगे। पर ज्यादातर प्रकाश क्या होता है कि अंदर ही अंदर घूमता रहता है, इसी वजह से वो हीरा चमकने लगता है ना। तो ऐसा बोल सकते हैं हम कि किसी भी चमकने वाली चीज के पीछे टोटल इंटरनल रिफ्लेक्शन काम करता है। ऐसा ही ये ऑप्टिकल फाइबर में भी होता है कि वो इसके दो पड़ होते हैं, एक ऊपर वाला और एक अंदर वाला। तो जो ऊपर वाला होता है उसे हम विरल माध्यम बोलते हैं, और जो अंदर वाला होता है उसे हम सघन माध्यम बोलते हैं। तो अंदर किसी तरह से अगर प्रकाश को डाल दिया जाए तो प्रकाश इसी तरह अंदर ही अंदर घूमता रहता है, और जहां प्रकाशित होना है वहां वो प्रकाशित हो जाता है। तो इस तरह मेरा मॉडल था कि टोटल इंटरनल रिफ्लेक्शन कहाँ काम करता है और किस तरह काम करता है। यानी कि टोटल इंटरनल रिफ्लेक्शन मतलब जिस माध्यम से प्रकाश निकलती है अगर उसी माध्यम में वो वापस आती है तो उससे हम टोटल इंटरनल रिफ्लेक्शन बोलते हैं। ऐसे ही कई सारे एग्जाम्पल है कि मृगजल यानी मरीचिका, तो उसमें भी टोटल इंटरनल रिफ्लेक्शन ही काम करता है। उसी वजह से हमें आभास होता है कि उधर कुछ है, लेकिन उधर जाके देखते हैं तो उधर कुछ नहीं होता है। तो ये जो प्रभाव है, ये प्रभाव हमें इसलिए मालूम पड़ता है कि उधर टोटल इंटरनल रिफ्लेक्शन हुआ।
मेरा नाम सोनल काचिला है। मैं जम्बूसर ब्लॉक से हूँ। मेरे मॉडल का नाम है वायु दाब मापक, जिसे बैरोमीटर भी बोलते हैं, जिससे वायु का दबाव माप सकते हैं हम लोग। वो बनाने के लिए मैंने प्लास्टिक की बोतल, बलून, स्ट्रो, रबर बैंड, एमसील और एक मजबूत पुट्ठा लिया है। प्लास्टिक की बोतल को ऊपर से कट करके मैंने उस पे फुग्गा लगा दिया है और उस पे रबर बैंड ज्यादा टाइट रहे इसलिए रबर बैंड लगा दिया। बोतल की एक साइड पे मैंने एक होल किया है और उसमें एक स्ट्रो लगाई है। स्ट्रो में बाहर का वायु या हवा अंदर न जा सके, इसलिए एमसील से मैंने वो टाइट कर दिया है और इसीलिए वो एयर प्रूफ हो गया है। अब बलून के ऊपर मैंने एक स्ट्रो लगाया है सेलो टेप से, जो बॉटल के बिल्कुल मध्य में रहता है और स्ट्रो की लास्ट में मैंने एक लकड़ी लगाई है। आप पिन या सुई भी लगा सकते हैं, जिसे हम पॉइंटर के रूप में देखेंगे। अब पुट्ठे में से ऐसे कट करके मैंने एक मापक बनाया है और उस पे मैंने निम्न दाब मापक और उच्च दाब मापक और सामान्य दर्शाया है। आप तो इस पे स्केल के अंक भी दर्शा सकते हैं। अब मैं बताती हूँ कि कैसे ये वर्क करता है। बॉटल को जब हम उसमें नॉर्मल प्रेशर है, अब हम बाहर से ज्यादा प्रेशर डालेंगे तब वो पॉइंटर निम्न की तरफ दर्शाएगा और अब हम वो हवा को कम करेंगे तब वो पॉइंटर उच्च की तरफ दर्शाएंगे। अब मैं उसे करके दिखाती हूँ। जब मैं इसमें फूंक मारूंगी और हवा भरूंगी, ज्यादा दबाव आएगा तब बलून ऊपर की तरफ आएगा और पॉइंटर नीचे की तरफ आएगा। दिखाई दिया ना? अब मैं हवा बाहर निकालती हूँ। इससे हम यहाँ का दबाव कैसा है, उच्च है या निम्न, ये हम दर्शा सकते हैं। थैंक यू। गुजरात से मैं रीड बजमाल प्रोग्राम हालत ब्लॉक से विज्ञान सचिन कुमार। मैंने आज ड्रिप एरिगेशन मॉडल सिस्टम जो बनाया है मॉडल, उसके बारे में आपको कौन कौन सी सामग्री चाहिए वो पहले बताता हूँ। तो ये मैंने स्टोव लिया, कातर, मोटर लिए, केबल और ये बैटरी और सेलो टेप चाहिए हमें, माचिस, बीन और गुंद और ये प्लास्टिक जो पौधे के लिए, और हमने बॉटल ली है और चाहिए वाटर। तो ड्रिप एरिगेशन मॉडल हमें क्यों चाहिए? ड्रिप एरिगेशन मॉडल हमें चाहिए, पानी का कम यूज़ होना चाहिए। उसमें होता है पानी का यूज़ कम होता है, जहाँ फसल होगा वहाँ पर ही ये पानी देगा, यानी बूंदे गिरेगी, और जिसका फसल के जॉन पर ही पानी देगा। इसका दो तरीका होता है, पाइप ऊपर बिछा दो तो भी चलेगा और ड्रिप करेगा वो पानी, और दूसरा उसका तरीका है ज़मीन के अंदर भी पाइप हम करके ये ड्रिप इरिगेशन कर सकते हैं खेत में। तो मैंने ये बनाया है मॉडल, आपको दिखाता हूँ। तो पाइप ऊपर बिछाइए। तो ये मेरा ड्रिप इरिगेशन मॉडल है, जो मैंने पाइप ऊपर बिछाई है पौधों पे। तो यहाँ मैंने पिन से हॉल किए थे, जहाँ पे पौधे का बीच, तो यहाँ पे जो फसल है वहाँ पे ही बूंद गिरेगी। यहाँ पे मैंने ड्रॉप किया है, हाँ, पिन से हॉल किया, तो यहाँ से बूंदे गिरेगी। तो इस सभी पौधे में ऐसे, तो मैंने ये बॉटल है, इसमें मैंने पानी रखा है। इसको ढक्कन खोलेंगे तो पानी आपको आप निकलेगा। देख रहे हो आप? थोड़ा जूम कीजिए। स्टॉप कर। फिर से दिखाता हूँ मैं आपको, जूम कर बता दें पानी तक।
तो मैंने बॉटल से किया है फिलहाल। वो दूसरा जुगाड़ मैंने निकाला है, जो हम ये मोटर से भी करने वाले थे, मगर बाज़ार से मैंने मोटर लेके आया था, वो ख़राब हो गई यहाँ पे। तो फिर हमने ये मतलब बॉटल वाले से जुगाड़ किया मैंने। तो बॉटल जो हम मन चाहे बारिश वाला जो करते हैं ना एक्टिविटी, उससे मैंने ये किया है। तो जब हम ये ढक्कन खोलेंगे तो पानी अपने आप निकलेगा सभी जगह से, ऐसे बूंदे गिरेगी, देख रहे हो आप। तो जहाँ पे पौधा है वहाँ पर ये बूंदे गिरेगी। तो इससे क्या होता है, पानी का कम बचाव होता है। तो ये हमारा ड्रिप इरिगेशन मॉडल। નમસ્તે, મારું નામ શમિષ્ઠા ગોહિલ છે। હું હાલોલ બ્લોકમાં વિજ્ઞાન મિત્ર તરીકે કામ કરું છું। મારા મોડલનું નામ છે હવાથી ચાલતી ગાડી। તો આ મોડલ મેં બનાવીને રેડી કરી દીધું છે। તો આપણે આ મોડલ બનાવવું હોય તો આપણે એક બોટલ જોઈશે, એક ફુગ્ગો, 4-5 સ્ટ્રો, 4 બોટલના ઢાંકણ, એક ગુંદર અને એક ફુગ્ગાની જરૂર પડશે। તો આ મોડલ બનાવવા માટે આપણે બોટલ પર અહીંયા વચ્ચેના ભાગે એક બારી બનાવી દેવાની છે। આવી રીતના બારી બનાવ્યા પછી બોટલના નીચેના ભાગે આવું એક હોલ પાડી દઈશું। હોલ પાડ્યા પછી આપણે બોટલના પાછળના ભાગમાં ગાડી માટે પૈડા બનાવવાના છે। તો આ પૈડા બનાવવા માટે આપણે એક સ્ટ્રોમાં એક સ્ટીક નાખીશું અને એ સ્ટીકની અંદર 2 ઢાંકણ છે અને ઢાંકણ પર હોલ પાડીને આવી રીતના ફિટ કરી દઈશું। તો આપણું આ મોડલ માટે ગાડીના પૈડા રેડી છે। પૈડા બનાવ્યા પછી આપણે સ્ટ્રો પર આવી રીતે ફુગ્ગો અહીંયા ફિટ કરી દઈશું। ફુગ્ગો ફિટ કર્યા પછી આ સ્ટ્રોને આપણે અહીંયાથી આ હોલમાંથી પસાર કરીશું અને આ બારી જોડે અહીંયા ફિટ કરી દઈશું। ફિટ કર્યા પછી આપણે ફુગ્ગામાં હવા ભરીશું। આવી રીતના આપણે ફુગ્ગામાં હવા ભરી દેવાની છે। હવા ભર્યા પછી આપણે અહીંયા ફુગ્ગાને અહીંયા આમ પકડી રાખવાનો છે, જેથી ફુગ્ગાની અંદરની જે હવા છે એ બહાર ના નીકળી જાય, બરાબર। પછી આપણે મોડલને નીચે મૂકીને જોઈશું। હવે આપણે આ ફુગ્ગાને છોડી દઈશું। તો જેવો આપણે ફુગ્ગાને છોડી દઈશું તો ફુગ્ગાની અંદરની જે હવા છે એ બહાર નીકળી છે અને બોટલ પર હવાનો ધક્કો વાગે છે, એટલે હવાનું દબાણ થાય છે। તો એના કારણે આ ગાડી છે એ ચાલવા લાગી છે। તો આ મોડલ પરથી આપણે એવું કહી શકીએ કે આ મોડલ જે છે હવાના દબાણ પર કામ કરે છે। થેન્ક યુ। નમસ્તે, મારું નામ હિતા જાની છે। હું ગુજરાતના હાલોલ બ્લોકમાં વિજ્ઞાન મિત્ર તરીકે કામ કરું છું। મારા મોડલનું નામ નોનસ્ટોપ ફાઉન્ટેન છે। આ મોડલ બનાવવા માટે મેં 3 પ્લાસ્ટિકના બોટલ, સ્ટ્રો અને એન્સિલ વડે આ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે। આ મોડલ કેવી રીતે કામ કરે છે તે હું તમને બતાવી રહી છું। પછી આ બોટલને ઉલટાવીને વચ્ચેના બોટલમાં પાણી ભરવા માટે એને ઉલટાવીશું। આ મોડલ કેવી રીતે કાર્ય કરે છે, અહીંયાથી જ્યારે આપણે પાણી રેડીએ છીએ ત્યારે આ લીલા કલરની સ્ટ્રો વડે નીચેના બોટલમાં પાણી ભરાય છે અને બોટલમાં પહેલેથી હવા રહેલી હોય છે, એટલે એ હવા ઉપરના બોટલ તરફ જાય છે
અને આમાં પણ પાણી પહેલેથી હોય છે, તો આમાં જે રહેલી હવા હોય છે એ પાણી પર દબાણ કરે છે અને તેના દ્વારા આ બ્લુ કલરની સ્ટ્રો દ્વારા પાણી બહાર આવે છે. આ મોડેલ હવાના દબાણ પર કાર્ય કરે છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ પ્રિયંકા ભાથીસિંહજી પરમાર છે. હું રીડ પંચમહાલ પ્રોગ્રામ હાલોલથી છું. આજનું મારું મોડેલ છે હોમમેડ પ્રોજેક્ટર. તો ચાલો આપણે હોમમેડ પ્રોજેક્ટરની બનાવટ, રચના અને કાર્ય સમજીએ. તમે મારું મોડેલ જોઈ શકો છો, જે થર્મોકોલ શીટ દ્વારા બનાવ્યું છે. આગળ કોન્વેક્સ લેન્સ લગાવેલો છે, જે વચ્ચેથી જાડો અને ધારેથી પાતળો છે. વચ્ચે ટ્રાન્સપરન્ટ શીટ મૂકવા માટે સ્ટેન્ડ બનાવ્યું છે અને આ સ્ટેન્ડ બેટરી મૂકવા માટે બનાવ્યું છે. બેટરીનો પ્રકાશ અહીં ટ્રાન્સપરન્ટ શીટ ઉપર પડશે અને આ લેન્સના કારણે દિવાલ પર પ્રતિબિંબ જોવા મળશે. હવે બહિર્ગોળ લેન્સ જે મુખ્ય છે તેને સમજીએ. કોન્વેક્સ લેન્સ એક ટ્રાન્સપરન્ટ મટીરિયલનો બનેલો હોય છે, જેમાંથી પ્રકાશ આરપાર જઈ શકે છે. અને આ પ્રોજેક્ટર, સ્લાઇડ પ્રોજેક્ટર એક ઓપ્ટિકલ ડિવાઇસ છે. હવે આપણે આ મોડેલની કાર્યરીતિ જોઈશું. સામે પડદા પર પ્રતિબિંબ તમે જોઈ શકો છો. તો તમે પ્રતિબિંબ જોઈ શકો છો, જે આભાસી છે અને ચત્તુ છે, એટલે કે સીધું છે. જેવી સ્લાઇડ હું સીધી કરીશ એટલે પ્રતિબિંબ ત્યાં ઊંધું જોવા મળે છે. તો આવું કેમ બન્યું તો સમજીએ. જેવો પ્રકાશ લેન્સમાંથી જાય છે એટલે વક્રીભવન પામે છે, બહિર્ગોળ લેન્સમાં જાય છે અને વક્રીભવન પામે છે. તેના કારણે પ્રતિબિંબ ઊંધું કે સીધું એ ફેરફાર જોવા મળે છે. તો આપણે બીજી સ્લાઇડ મૂકીને જોઈએ. આ સિવાય બહિર્ગોળ લેન્સ એટલે કે કોન્વેક્સ લેન્સનો ઉપયોગ માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, કેમેરા વગેરેમાં થાય છે. આ ઉપરાંત મેગ્નિફાઈડ ગ્લાસમાં પણ બહિર્ગોળ લેન્સ જ હોય છે. સેવ વોટર, સેવ અર્થ. ફિલ્મો ઉદ્યોગની આટલી પ્રગતિ તમે જોઈ હશે, તેની શરૂઆત આ રીતે જ થઈ હતી. ગુરુદ્રષ્ટિની ખામીવાળા માણસોને બહિર્ગોળ લેન્સના ચશ્માથી એ ખામી નિવારી શકાય છે. થેન્ક યુ. હું હાલોલ બ્લોકથી ચૌહાણ મમતા. મારા પ્રોજેક્ટનું નામ છે પવનચક્કીથી કેવી રીતે વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો આ પ્રોજેક્ટ બનાવવા માટે સૌપ્રથમ પુઠ્ઠા જોઈશે. પુઠ્ઠાથી મેં એક પવનચક્કી બનાવી છે. એની પાછળ એક મોટર મૂકી છે. મોટરની નીચે એક બેટરી મૂકી છે અને 2 થાંભલા બનાવ્યા છે અને વાયર જોઈન્ટ કર્યા છે. અને ત્યારબાદ મેં 15 બાય 6નું એક ઘર બનાવ્યું છે. ઘરની અંદર 3 બારી મૂકી છે અને એની અંદર એક ટ્યુબલાઇટ મૂકી છે. તો કેવી રીતે પવનચક્કીથી વિદ્યુત ઉત્પન્ન થાય છે તે આપણે જોઈશું. જેમ જેમ પવનચક્કી ફરે છે તેમ તેમ વિદ્યુત ઉત્પન્ન થાય છે.
વિદ્યુત ઉત્પન્ન થાય છે તે જનરેટરમાં જાય છે, એટલે કે બેટરીની અંદર જાય છે અને બેટરીના માધ્યમથી જે વાયર મૂક્યા છે એના માધ્યમથી ઘર સુધી વીજળી પહોંચે છે। એવી જ રીતે વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે? પવનચક્કી દ્વારા। એ એનું આ મોડલ છે। ધન્યવાદ, થેન્ક યુ। नमस्ते, मेरा नाम है अजय चौहान। मैं गुजरात से हालोल ब्लॉक से हूँ। मेरे मॉडल का नाम है लाइफाई प्रोजेक्ट। लाइफाई यानी कि लाइफ फिडेलिटी। लाइफाई सुनने का आपको ऐसा ही लगता होगा कि ये वाईफाई की तरह है, क्योंकि सुनने में ऐसा ही लगता है। तो बिल्कुल ये लाइफाई है जो वाईफाई की तरह ही काम करता है। तो हम देखते हैं कि ये बना है कैसे है, किस किस का मैंने ज़रूरत पड़ी है, तो वो हम देखते हैं। तो ये बना है कैसे है ये देखते हैं। तो मैंने 2 बॉक्स लिए हैं। एक बॉक्स में मैंने वो सीरीज़ वाली बल्ब आती है वो लगाई है। उसके लिए मैंने एक सर्किट बनाई है जिसमें मैंने एक बैटरी ली है, उसके अंदर एक रेजिस्टेंस लगाया है और एक AUX केबल आता है वो मैंने लगाया है। इसमें एक रेजिस्टेंस लिया है और एक AUX केबल है जो मैंने बीच में से काट दिया है और आधा मैंने इस सर्किट में ज्वाइन किया है। दूसरी एक सर्किट बनाई है जिसमें मैंने सोलर पैनल लगाई है। आप देख सकते हो सोलर पैनल है। ये बॉक्स है, बॉक्स के अंदर कुछ नहीं है, सिर्फ बाहर सोलर पैनल लगाने के लिए रखा है। और जो दूसरा OX केबल है जो आधा कटा हुआ, जो मैंने यहाँ पे ज्वाइन किया हुआ है। और एक स्पीकर चाहिए, ये मैंने रेडीमेड स्पीकर लिया है। आप वो पुराना वाला स्पीकर भी ले सकते हो जो रेडियो वगैरह में आता है, उसको भी हम सोलर की मदद से सोल्डर करके हम ज्वाइन कर सकते हैं। और एक मोबाइल चाहिए जो बजाने के लिए हमें चाहिए। तो ये हमारी सामग्री हुई है। अब हम देखते हैं कि ये काम कैसे करता है। जैसा कि आप देख रहे हो, मैंने ये सोलर सर्किट है, उसको मैं जैसे जैसे दूर ले जाता हूँ वैसे वैसे आवाज़ कम होती जा रही है। जैसे जैसे मैं इसको नज़दीक लाते जा रहा हूँ वैसे वैसे इसकी आवाज़ ज़्यादा हो रही है। तो आप देख सकते हो कि जैसे मैंने एकदम नज़दीक कर दिया है तो आवाज़ बढ़ गई है। जैसे मैं इसको दूर ले जा रहा हूँ तो वो आवाज़ कम होती जा रही है। तो आपने देखा कि ये काम कैसे करता है। तो जैसे मैं वो सोलर पैनल लाइट के नज़दीक लाता था वैसे वैसे उसकी आवाज़ बढ़ रही थी। जैसे जैसे मैं दूर ले जा रहा तो उसकी आवाज़ कम हो रही थी। तो ये बिल्कुल वाईफाई में हम जैसे करते हैं कि हम एक जगह पे बैठे हो तो जितना बैठे उतना हमें नेटवर्क ज़्यादा मिलता है। जैसे हम दूर चले जाते हैं वैसे हम नेटवर्क कम मिलता है। तो उसमें भी ऐसा ही है, जैसे जितनी लाइट हमें मिलती है उतना डेटा हम ट्रांसफ़र कर सकते हैं। जैसे जैसे लाइट कम मिलती है जैसे हम वैसे वैसे हम कम डेटा ट्रांसफ़र कर सकते हैं। इसमें हमने देखे कि सिर्फ ऑडियो डेटा हमने ट्रांसफ़र किया है। जैसे हमने रेडिएशन वाईफाई में अलग तरह का होता है, तो इसमें हमने पहले ये ऑडियो डेटा ट्रांसफ़र करने का देखा है। तो हमने देखा कि जैसे जैसे मैं सोलर पैनल लाइट के नज़दीक ला रहा हूँ तो आवाज़ बढ़ रही थी, जैसे जैसे दूर ले जा रहा हूँ तो आवाज़ कम हो रही थी। तो वाईफाई में भी ऐसा ही होता है, जैसे हम दूर जाते हैं तो हम नेटवर्क एक्सेस नहीं कर पाते, जितना पास रहते हैं उतना हम नेटवर्क ज़्यादा एक्सेस कर सकते हैं। तो इसमें भी ऐसा ही है। वाईफाई में थोड़ी लिमिटेशन, इसमें थोड़ी लिमिटेशन आ जाए तो वो मैं आपको बता दूँ। इसके फ़ायदे भी आपको मैं थोड़े बता देता हूँ। तो लाइफाई यानी कि लाइट फिडेलिटी, वो सुनने में वाईफाई जैसे ही लगता है। हम वाईफाई में देखते हैं कि 2.4 से 5.4 गीगाहर्ट्ज़ जितना हम डेटा ट्रांसफ़र कर सकते हैं उतनी हमें स्पीड मिल सकती है। जैसे कि हम लाइफाई में देखते हैं कि तो लाइफाई का फ़ायदा ये है कि हमें इसमें 100 Gbps से 240 Gbps की हमें इसमें स्पीड मिलती है। दूसरा फ़ायदा ये है कि सिक्योरिटी। तो हम देखते हैं कि वाईफाई में बाहर का कोई भी बंदा हमारा नेटवर्क एक्सेस कर सकता है। तो लाइफाई में ऐसा है कि हम घर के अंदर ही उसका डेटा एक्सेस कर सकते हैं, उसका नेटवर्क एक्सेस कर सकते हैं, क्योंकि जो लाइट होती है वो दीवार के आर पार नहीं जा पाती, इसलिए घर के अंदर ही हम उसका नेटवर्क एक्सेस कर सकते हैं। तीसरा है रेडिएशन। तो हमें देखते हैं कि वाईफाई में वो रेडिएशन का नुकसान रहता है, तो लाइफाई में वो नुकसान रहता नहीं है।
चौथा देखें तो वो पानी में हम देखते हैं कि पानी में कोई भी डेटा ट्रांसफ़र हम नहीं कर सकते, तो लाइफाई की मदद से हम पानी के अंदर भी डेटा ट्रांसफ़र कर सकते हैं। आप सोच रहे हो कि रात को हम कैसे इसको यूज़ कर सकते हैं, तो रात को हम ज़्यादा रोशनी वाली लाइट नहीं दे सकते, तो हम वो ऐसी लाइट यूज़ कर सकते हैं जिसकी इम्यूनिटी बहुत ही कम हो, जिसकी मदद से हम नाइट में भी इसका यूज़ कर सकते हैं। तो वैसे ही ये सोलर पैनल है जो हम घर पे यूज़ करते हैं, वही है जो एनर्जी एब्जॉर्ब कर लेती है और बाद में हमें घर में यूज़ करने देती है। तो इसमें भी ऐसा है, लाइट की मदद से ये डेटा एब्जॉर्ब करता है और हमें ट्रांसफ़र करके देता है। तो ये लाइफाई कहाँ पे यूज़ होता है, तो बेसिकली ये लाइफाई जहाँ पे हेल्थ केयर होती है, रिटेल होता है, इंडस्ट्री एग्जीबिशन होता है, ऐसी जगह पे हम इसका यूज़ देख सकते हैं। धन्यवाद। મારું નામ પટેલ ગીતાબેન છે અને હું વાપી ટીમમાંથી છું અને મારા પ્રયોગનું નામ છે વોટર હાર્વેસ્ટિંગ. આ પ્રયોગ માટે મેં જે સામગ્રી લીધી છે તે છે એક પૂઠાનું ઘર બનાવી લીધું છે અને એક બીજું પૂઠું લીધું છે. તે ઉપરાંત 3 ખાલી ડબ્બા લીધા છે અને આ ખાલી ડબ્બા ઉપર આને ટાંકી બનાવી છે એને કલેક્શન ટેન્ક નામ આપ્યું છે અને આ ડબ્બાને ફિલ્ટર ટેન્ક આપ્યું છે અને જે આ ડબ્બો લીધો છે એને કૂવો બનાવી લીધો છે. તો અને આ જે કલેક્શન ટેન્ક છે એને આ ગમથી આ છત ઉપર ચિપકાવી દીધી છે અને પાઇપ છે એને આ 3 ડબ્બા સાથે જોઈન્ટ કરી દીધા છે. જે આ પ્રયોગ છે એ વોટર હાર્વેસ્ટિંગ છે, એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો. તો આપણે જોઈએ કે વરસાદી પાણી એમને વહી જતું હોય તો આપણે એનો સંગ્રહ સારી રીતે નહીં કરી શકીએ. તો આપણે આ પાણી જો ફરીવાર આપણે ઉપયોગમાં લેવા ઈચ્છીએ અને એને લાંબો સમય ટકાવી રાખવા સોચીએ તો પછી આપણે શું કરવાનું. તો આ પ્રયોગથી આપણે સમજી શકીએ કે આ વોટર હાર્વેસ્ટિંગ કરીએ તો આપણે પાણીને લાંબા સમય સુધી બચાવી શકીએ. તો આ પ્રયોગ એમ તો ખૂબ જ સરળ અને સાદો પ્રયોગ છે. તો આપણે જોઈએ પ્રયોગ કરવા માટે તો આજે મેં એક લોટામાં પાણી લીધું છે. આ લોટાનું પાણીને આપણે વરસાદી પાણી તરીકે સમજીએ અને આ વરસાદી પાણી આ કલેક્શન ટેન્કમાં નાખ્યું છે અને કલેક્શન ટેન્કમાંથી આ પાણી ફિલ્ટર ટેન્કમાં જાય છે અને ફિલ્ટર ટેન્કમાંથી ફિલ્ટર થઈને પાણી આ કૂવામાં ઉતરે છે. આવી રીતે આ વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવાનો જો હોય તો આપણે કૂવામાં એ પાણીને ડાયરેક્ટલી ઉતારી ન શકીએ અને વધારે જથ્થામાં જો આ પાણી આપણે ઉતારવું હોય તો આ વોટર હાર્વેસ્ટિંગ દ્વારા આપણે સરળતાથી આસાનીથી આ પદ્ધતિથી આપણે પાણીને વધારે જથ્થામાં આપણે એકત્રિત કરી શકીએ. તો આ પાઇપ દ્વારા આપણે આ કલેક્શન ટેન્કમાંથી એકત્રિત કરીને પાણી આ ફિલ્ટર ટેન્કમાં ઉતારીએ અને ફિલ્ટર ટેન્કમાંથી ફિલ્ટર થઈને પાણી કૂવામાં ઉતારીએ છીએ અને આ કૂવામાં ઉતારેલું પાણી આપણે આપણા ઘરેલું વ્યવહાર માટે, ખેતી માટે, પશુધન માટે, ફૂલ છોડ માટે બધી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તેમ છતાં આ પાણી જો આપણે કૂવામાં પાણી ઉતારીએ તો ભૂગર્ભ જળની ગુણવત્તામાં પણ વધારો થાય છે અને તેમ છતાં ફિલ્ટર ટેન્કમાં જે પાણી ફિલ્ટર જાય છે એ પાણી ફિલ્ટર થઈને કૂવામાં ઉતરે છે એટલે આ ફિલ્ટર ટેન્કમાં પાણી ફિલ્ટર થાય છે. તે ઉપરાંત પ્રદૂષકો પણ એમાં નાશ થઈ જાય છે અને શુદ્ધ પાણી કૂવામાં નીચે ઉતરે છે. આવી રીતે જે આખી આ પ્રોસેસ છે એને આપણે વોટર હાર્વેસ્ટિંગ તરીકે ઓળખીશું. તો આપણે જોઈએ કે એના ફાયદા છે કે આપણે જો આવી રીતે પાણી બચાવીએ તો આ પાણી આપણને ભવિષ્યમાં પણ ચાલી રહે તેવું બની શકે. તેમ છતાં ઓછા ખર્ચે સારું એવું પાણી આપણને ઓછી કિંમતે સારું અને શુદ્ધ પાણી મળી રહે. તેમ છતાં બિલમાં પણ જોઈએ તો પાણીનું બિલમાં પણ એમાં આપણને જે પાણી આપણે વરસાદી પાણીનો ઉપયોગ કર્યો એટલે એમાં આપણું બિલ પણ ઓછું આવે. તેમ છતાં શુદ્ધ અને સારું પાણી આપણને મળી રહે અને આપણે ભવિષ્યમાં આ પાણી આપણને પાણીની અછત ન જોવા મળે. અને જોઈએ તો આપણને પાણીની અછત એ મોટી સમસ્યા છે. એટલે આપણે ઘણી જગ્યાએ આપણે સ્લોગનો પણ જોઈએ કે જળ એ જીવન, પાણી બચાવો જેવા સ્લોગનો પણ લાગેલા હોય છે. તો આ એક વોટર હાર્વેસ્ટિંગ છે એ પાણી બચાવવા માટેનું સરળ અને
સારું માધ્યમ જોઈએ તો કે આ વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ જો બધા જ કરતા થાય તો આપણે પાણીનો બચાવ સારી રીતે કરી શકીએ અને સારું અને ઓછી કિંમતવાળું અને સારી ગુણવત્તાવાળું શુદ્ધ પાણી આપણે મેળવી શકીએ. તો આ વોટર હાર્વેસ્ટિંગનો જે પ્રયોગ છે એ આ રીતે આપણે કરી શકીએ. છું. આજે આપણે એક પ્રયોગ કરીશું. પ્રયોગનું નામ છે મેજિક બલૂન. તેના માટે આપણે એક ફુગ્ગો લઈએ, એક સેફ્ટી પિન લઈએ, સ્ટીક લઈએ અને કોપરેલ લઈએ. એ લીધા પછી આપણે સૌથી પહેલાં આ ફુગ્ગાને ફૂલાવીએ. ફુગ્ગાને એવી રીતે ફૂલાવવાનું છે કે એ ફુગ્ગાની અંદર આ સ્ટીક બંને સાઈડ જઈ શકે. ફુગ્ગો ફૂલાવ્યા પછી ગાંઠ મારી દો. ગાંઠ માર્યા પછી સળી ઉપર ઓઇલ લગાવી દો. આખી સળી પર ઓઇલ લગાવી દો. ઓઇલ લગાવ્યા પછી સેફ્ટી પિન વડે ફુગ્ગાના મધ્ય ભાગમાં કાણું પાડો. કાણું પાડ્યા પછી સેફ્ટી પિનને બહાર કાઢી તે કાણા વડે આ સળીને અંદર નાખો અને ફુગ્ગાના ગરદન વડે બહાર કાઢો. ફુગ્ગામાંથી હવા પણ નથી નીકળતી અને ફુગ્ગો ફૂટતો પણ નથી.